છો મિત્રો? મજામાં? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે પાછી નવી શરૂઆત કરવા આવી ગયા છીએ અને આજે જવાનું છે બહારગામ. પાછું કન્ટિન્યુ કરીએ છીએ ને બતાવું જાય છે જામનગર. ખાલી છે. હવે તો એસટી વાળાએ પ્રાઇવેટ જેવું કરી નાખ્યું. બસ વચારે ઊભી રાખી દીધી અને જે પેસેન્જરને લેવાના હતા લઈ લીધા. અઘરું કરે છે કોક વાર તો. હવે શું કરીએ. ના પછી પહોંચી ગયા હતા આપણે જામનગરની ગલીઓમાં. આપણે જવાનું તો ઓફિસે ને આપણે નીકળી ગયા બાઇક લઈને, એટલે એવી ગાડી લઈને નીકળી ગયા કામકાજ કરવા. તડકો એવો, નકર જામનગરમાં તડકો પડતો નથી. આ વખતે સારો તડકો પડતો હતો. ત્યાં તો આવી ગયા. રિક્ષા મળતી નથી. પાણીપુરી હાલો, પાણીપુરી ખાવા. આજે એકાદશી કોઈ નહીં ખાય. હા એટલા માટે હરવે પછી પાછા પ્રસ્થાન થતા હતા આપણા ઘર બાજુ. ને કારણ કે કામકાજ થઈ ગયું હતું આજે, થોડુંક જલ્દી થયું એટલે જલ્દી ઘર ભેગા થઈ જાય. પણ ગમે એટલા વહેલા નીકળો, આપણને ખબર જ છે 8-9 વાગ્યા તમે પહેલાં પહોંચો જ નહીં. ટ્રાફિક ને બધું હારો હોય ને, એટલે શું કરીએ. પણ એમાં કંઈ શંકાને સ્થાન નથી. હરવે પહોંચતા ગયા. ફલા આવી ગયું અને પડોદરી આવતું હતું. નરવે બધા આવતા હતા. પડોદરી આવ્યું નથી હજી, પણ ત્યાં તો જો ખાટુ શ્યામના મંદિરના દર્શન કરી લો. તે ખાટુ શ્યામનું મંદિર આવ્યું અહીંયા રાજકોટમાં. અને આજે એમનું ભવ્ય પ્રસાદીનું એનું બધું પ્રોગ્રામ હતો. રીલમાં તો તમે જોયું જ હશે. આવી ગઈ માતા પર ખાવાનું હોય હવે તો જલ્દી ચોમાસું આવે તો સારું છે.
રોજની જેમ પાછા આવી ગયા બસ સ્ટેન્ડ. પાછું સરવા જવાનું. આપણી જેમ ઘણા બધા પોતપોતાના ઘરે પ્રસ્થાન થાય છે. ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નવી કહાની સાથે. અને થોડોક સપોર્ટ ચાલુ રાખો એટલે કંઈક આગળ વધીએ, કંઈક ને કંઈક ચાલુ રહીએ. ચાલો મિત્રો, આપનો બ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.